મિત્રો ગઈ વખતે આપણે સાવિકા ચૂલો ફૂંકતા અને રસોઈ કરતા પણ જો અલગ અલગ સુંદર લાભ પામે છે તો પછી સવાલ એવો થાય છે કે સવાલ 81 જૈન દર્શનમાં ક્રિયાનું મહત્ત્વ શું છે? તો આપણને એમ થાય કે જો ભાવનું જ મહત્ત્વ છે તો પછી ક્રિયા ગમે તે ચાલે. તો જવાબ સાહેબજી આપે છે, ક્રિયા ગમે તે ચાલે એનો અર્થ તો એ થયો કે પાપ ક્રિયાનો વાંધો નહીં, ભાવ ચોખ્ખા રાખવા. આવું ન બોલાય, આવું ન વિચારાય, કેમ કે સામાન્યથી ક્રિયા તો ભાવની પ્રેરક છે. શુભ ધર્મ ક્રિયા કરો તો શુભ ભાવ જાગે અને અશુભથી અશુભ, આ સામાન્ય નિયમ. વિતરાગના દર્શનમાં વૈરાગ્ય આદિ શુભ ભાવ જાગે વધે, જ્યારે પ્રિયાના દર્શનમાં મોહ રાગ જાગે અને વધે. દુઃખીને દાન કરો ત્યાં દયાનો ભાવ રહે, જાતના જ રંગવિલાસમાં ખર્ચો ત્યાં મોહ નિષ્ઠુરતા વગેરે અશુભ ભાવ પોસાય. રૂપિયા ગણતી વખતે મોહના ભાવ ચમકે, નવકારવાળી ગણતા ધર્મરાગ વધે. માટે આ સામાન્ય નિયમ કે ધર્મ ક્રિયાથી શુભ ભાવ પોસાય અને પાપ ક્રિયાથી અશુભ ભાવનું પોષણ થાય છે. છતાં અપવાદ એવું બને કે સાવધાની રાખો તો પાપ ક્રિયામાં શુભ ભાવ જગાવી શકો, પણ આ અપવાદ કહેવાય. દિવસભરની પાપ ક્રિયાઓ, પાપ વાણી, મનથી સાંસારિક યોજનાઓ વખતે તથા ઇન્દ્રિયોના વિષય સંપર્ક તપાસી જુઓ કે શુભ ભાવ કેટલા આવે અને અશુભ કેટલા. એ પરથી નિયમની ખબર પડશે. મોટા ભાગે તો આર્ત ધ્યાનના જ ભાવ ચાલતા હોય છે. સવાલ 82, શુભ ભાવ જગાડવા શું કરવું? માટે જ કર્તવ્ય આ કે ધર્મક્રિયા, શુભ પ્રવૃત્તિ, ધર્મમય વાણી, મનથી મૈત્રી આદિ ભાવનાઓ, ધર્મ સાધનાની યોજનાઓ વગેરે ઉલ્લાસપૂર્વક ખૂબ કરવાની ને શુભ ભાવોના વેગ વધારવાના. ન છૂટકે સંસારમાં રહેવું પડે છે ને પાપ પ્રવૃત્તિ કરવી પડે છે, ત્યાં બને તેટલી જાગૃતિ રાખીને તેવા શુભ ભાવ કરતા રહેવાનું. પછી સાંસારિક ગમે તે પ્રવૃત્તિ હોય ને, પણ તમે જો ધારો તો શુભ ભાવ પણ ઊભા કરી શકો છો. તો આવા શુભ ભાવોના ઉદાહરણ આપો તો કહે છે કે પાપનો ખેદ, જીવો પર દયા, મૈત્રી, સંસાર ઘરવાસ પર ગ્લાની, દેવગુરુ પર ભક્તિ, બહુમાન શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, ત્યાગ તપના મનોરથ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતનો ખેદ વગેરે વગેરે અનેક શુભ ભાવ છે. સવાલ 84, શું થાય એટલામાં અસંખ્ય સમય વીતી જાય? તો કહે છે કે શુભ ભાવથી શુભ કર્મ બંધાય, અશુભ ભાવથી અશુભ, બંનેમાં જથ્થાબંધ કર્મો આવે છે. શુભ યા અશુભ તે પણ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સમય જેવા કાળે અલગ અલગ. આંખનો એક મચકારો થાય એટલામાં અસંખ્ય સમય વીતે. એટલો કાળ જ શુભ ભાવ આવ્યો તોય એ અસંખ્ય પૈકી દરેક સમયે શુભ કર્મોના જથ્થા એકત્રિત થઈ જ ગયા. એટલે એક પલકારા માત્રમાં અસંખ્ય વાર આવું બને. એથી ઉલટું એક પલકારાના અશુભ ભાવ વખતે અશુભ કર્મના જથ્થા અસંખ્ય વાર. તો હવે આપણે આગળ છઠ્ઠો લેસન, ધ્યાન અને પ્રસન્ન ચંદ્ર, એની વાત કરીશું. તો એમાં પહેલો ક્વેશ્ચન છે 85 નંબરનો, સ્થિર અધ્યવસાન શું છે સમજાવો. ધ્યાન એટલે પહેલાં જે નમસ્કાર લોગસનું ધ્યાન બતાવ્યું એટલું જ સમજતા નહીં. શાસ્ત્રે કહ્યું છે સ્થિરમ અધ્યવસાનમ ધ્યાનમ, અર્થાત સ્થિર અધ્યવસાન એ ધ્યાન છે. અધ્યવસાન એટલે ચિત્તના અધ્યવસાય એટલે કે ભાવ પરિણામ. જો એ સ્થિર હોય એટલે કે ભલે એક ક્ષણ પણ એકાગ્ર તન્મય ચિત્તના ભાવ હોય એ ધ્યાન છે. એમાં ક્ષણવાર પણ મનોયોગની સ્થિરતા છે. એમ તો વચનયોગ, કાયોગની સ્થિરતા યાની નિરોધ એ પણ ધ્યાનરૂપ છે. એ વાત આગળ આવશે. હવે આગળ 86મો સવાલ છે, અશુભ અધ્યવસાન ધ્યાન એટલે શું? તો કહે છે કે ચિત્તના ભાવ શુભ પણ હોય યા અશુભ હોય, એક આ સંસારના ગમતા પદાર્થ અંગે એ કેમ ટળે? શું કહે છે? એ કેમ ટળે? મળેલા જાય નહીં અથવા અણગમતા
કેમ ન આવે, આવેલા કેમ ટળે, એના પર જો મનની ચોંટ હોય તો એ અશુભ ધ્યાન એટલે કે અશુભ અધ્યવસાન છે. એમ પીડા, વ્યાધિ, વેદના ટાળવા અંગેની મનની તન્મયતા, એમ કોઈ હિંસા કે જૂઠ યા ચોરી, અનીતિ કે ધનમાલ વગેરેના સંરક્ષણ અંગે મનની તન્મયતા, એ બધું જ અશુભ ધ્યાન છે. આગળનો સવાલ, શુભ અધ્યવસાન ધ્યાન એટલે શું? તો એથી ઉલટું સર્વજ્ઞ શાસન, કર્મના વિપાક, રાગાદી દોષોના અનર્થ કે વિશ્વ યા વિશ્વના કોઈ પણ તત્વ પર મનની તન્મયતા એ શુભ ધ્યાન છે. આપણા હૈયાના ભાવ આમાં શેના પર સ્થિર થાય છે એ પરથી જાણી શકીએ કે આપણે શુભ ધ્યાનમાં છીએ કે અશુભમાં. તો શું આપણે કોઈને કોઈ વિચાર નથી ચાલતો? કોઈ મનોરથ, કોઈ ચિંતા, કોઈ ચિંતન, કોઈ ચિત્તની મસ્તી યા ચિત્તનું હતાશપણું વગેરે નથી ચાલતું? ચાલે જ છે. મન એમાં ક્ષણવાર તન્મય પણ થાય છે. એમાં કહ્યું તેમ જોવાનું કે એ શુભ ધ્યાનમાં જાય કે અશુભ ધ્યાનમાં. જેવું એ શુભ યા અશુભ ધ્યાન હશે તેવા કર્મ બંધાવાના. સવાલ આગળ, આપણે શુભ ધ્યાનમાં છીએ કે અશુભ ધ્યાનમાં કેવી રીતે ખબર પડે તેનો આપણે હમણાં જવાબ આપ્યો કે અહીંયાના ભાવ જેમાં સ્થિર થાય તેના પર નક્કી થાય. તો આગળ 89 નંબરનો સવાલ, જીવન, ધ્યાન અને કર્મબંધ વચ્ચે શું સંબંધ છે? એટલે જીવન સાથે જવાબ, જેટલા પ્રમાણમાં જેવા ધ્યાન સંકળાયેલા છે તેટલા પ્રમાણમાં તેવા કર્મનો બંધ થયા કરવાનો છે. 90 કર્મબંધમાં શું શું આવે? કર્મના બંધની સાથે પહેલાં કહ્યું તેમ સંક્રમણ એટલે કે ટ્રાન્સફર, શુભમાંથી અશુભમાં અને અશુભમાંથી શુભમાં કર્મનું સંક્રમણ થાય, બદલાય. અપવર્તનાદિ સંસ્કરણ વગેરે ચાલવાનું સમજી લેવાનું. શુભ ધ્યાન વખતે આ બધી શુભ કમાઈ અને અશુભ ધ્યાન વખતે એથી ઉલટી બધી અશુભ કમાઈ. હમણાં સારું ધ્યાન છે તો શુભ પ્રવાહ ચાલુ, પણ ક્ષણમાં નરસું ધ્યાન આવ્યું તો તરત પ્રવાહ અશુભ ચાલુ થઈ જ જવાનો છે. સવાલ 91, અશુભ ધ્યાનની સાથે સાથે શુભ ધ્યાન બંને વારાફરતી ક્રમશઃ ચાલતા કોને શું પ્રાપ્ત થયું? તો આના જવાબમાં સુંદર મજાનું ઉદાહરણ છે પ્રસન્નચંદ્ર રાજશ્રી. તો પ્રસન્નચંદ્ર રાજશ્રીનું નામ સાંભળ્યું હશે. એમને એકવાર અશુભ ધ્યાન એવું ઝળક્યું કે એ પરાકાષ્ઠાએ વધતા ત્યાં 7મી નરકના અશુભ કર્મો એકત્રિત કર્યા, પણ પછી તરત જ શુભ ધ્યાન પર ચડ્યા. તો તે ઠેઠ ઉપરના અનુત્તર વિમાનમાં જઈ ભોગવાય એવા શુભ કર્મ બંધ કરનારા અને અશુભના શુભમાં સંક્રમણ કરનારા થયા. અને ત્યારે પણ હજી ધ્યાનધારા ચાલુ જ હતી. એટલે તો એથી આગળ મોહનીય વગેરે કર્મોનો સંપૂર્ણ ચૂરો કરી વિતરાગ સર્વજ્ઞ બન્યા. કહો, ક્ષણના ધ્યાનનો કેટલો પ્રભાવ, એનું કેટલું બધું સામર્થ્ય! પણ આવું ક્ષણનું શુભ ધ્યાન એમ એકાએક નથી ઊભું થયું. એની પાછળ એ તાકાત લાવનારી તૈયારી કરેલી હતી, ભૂમિકા સર્જેલી હતી. જેમ અશુભ ધ્યાન જન્મ જન્મની તેવી નરસી ભૂમિકા પર જાગે છે, એમ સારું ધ્યાન પણ સારી સારી ભૂમિકા પર જાગે છે. હવે 92 નંબરનો સવાલ, શાસ્ત્રમાં કહ્યું છે યદ હરેવ વિરજેત તદ હરેવ વ્રજેત નો અર્થ શું છે? તો જવાબમાં પ્રસન્નચંદ્ર રાજા હતા. ત્રિલોક બંધુ પરમ તારક શ્રી મહાવીર પરમાત્મા એમના નગરની બહાર પધાર્યા છે અને રાજાએ પ્રભુની દેશના સાંભળી ત્યાં રાજાને વૈરાગ ઝળહળી ઉઠ્યો. પછી તો કેમ? તો કે ઇતર શાસ્ત્રોએ કહે છે યદ હરેવ વિરજેત તદ હરેવ વ્રજેત. જે દિવસે, એનો અર્થ આ થાય છે જે દિવસે આ સંસાર પર વૈરાગ થાય તે જ દિવસે આ સંસારને છોડીને હંમેશને માટે ચાલી નીકળવું. ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર પ્રભુ પાસે એવા હજારો દીક્ષિત થયા. સવાલ 93, પ્રભુ મહાવીરના ગણધરો કેવા હતા? પ્રભુ મહાવીરના ગણધરો કેટલા હતા? તેમની સાથે કેટલા શિષ્યો હતા? તો જવાબમાં કહે છે પ્રભુની પાસે 11 ગણધરો તેમના શિષ્ય સાથે આવ્યા હતા. તો પ્રભુની પાસે 11 ગણધરો, 11 સાધુઓ, પહેલા 11 ગણધરો કેવી રીતે સાધુ બન્યા? તો પ્રભુની પાસે આવ્યા, વાણી સાંભળીને વૈરાગ પામી ત્યાં ને ત્યાં જ તે જ વખતે 4400 વિદ્યાર્થીઓ
સાથે સંસાર ત્યજી અણગાર મુનિ બની પ્રભુના ચરણે બેસી ગયા. ગણધરોની સવાલ 94 ગણધરોની કઈ સમજ પર ત્યાં જ તેમને દીક્ષા મળી હતી? તો કહે છે કે આ જીવને જવાબમાં, આ જીવને બનાવટી સ્વજનો તો જન્મ જન્મ મળ્યા. હવે આ બધા ગણધરો મગજમાં શું વિચારતા હતા જેથી એમને દીક્ષાના ભાવ થયા? તો એમની તત્વદ્રષ્ટિ શું હતી? તો એ લોકોએ વિચાર્યું કે આ જીવને, એટલે કે પોતાના જીવને બનાવટી સ્વજનો તો જન્મ જન્મ મળ્યા અને જીવ એ સ્વજનોની મરજી નહીં છતાં મર્યો. તે સ્વજનના મોહમાં કરેલા પાપોનો કરુણ અંજામ એકલે પંડે ભોગવવા પડે એવા ભવચક્રમાં ભટકતો થવાનું કરીને મર્યો. ત્યારે ભવચક્રમાંથી મુક્ત કરનાર આવા સાચા સ્વજનભૂત પરમાત્મા કે સદગુરુનો ભેટો જ ક્યાં સુલભ છે? અતિ દુર્લભ. એક માનવ ભવ પણ જો દુર્લભ છે તો પછી એમાં આર્ય દેશે, આર્યકુળમાં જન્મ અને શુદ્ધ પરમાત્મા, શુદ્ધ ગુરુ તો કેટલા બધા દુર્લભ. વનવગડામાં એવા કોઈ દાતાર મળ્યા હોય ને મહાનિદાન આપતા હોય, અથવા આવા સંરક્ષક મળી ગયા અને શરણો આપતા હોય, તો શું સગાવાલાને પૂછતા રહેવાનું કે હું નિદાન લઉં કે નહીં, હું રક્ષણ લઉં કે નહીં? 11 બ્રાહ્મણ અને એમના 4400 એ 4400 વિદ્યાર્થી પ્રભુની વાણીથી વૈરાગ પામી ત્યાંને ત્યાં દીક્ષિત થઈ ગયા, પ્રભુના શિષ્ય બની ગયા. 95મા નંબરનો સવાલ, પ્રસન્નચંદ્ર રાજશ્રીએ કયા કારણોને લીધે, કઈ સમજના લીધે 2 વર્ષના છોકરાને એની મા અને મંત્રીના આધારે મૂકી અને દીક્ષા લીધી? તો જવાબ છે એમનો હિસાબ આ હતો કે કર્મને પરવશ આપણે કે સ્વજને ગમે ત્યારે મરીને એકબીજાને મૂકવા તો પડે જ છે. અનંતી વાર મૂક્યા છે તો પછી ધર્મને પરવશ રહી આવા અતિ દુર્લભ ભાવમાં સ્વજનને મૂકવા પડે એમાં શો વાંધો? કર્મને પરવશ મુકાય તો ધર્મને પરવશ નહીં. બીજી સમજ હતી પ્રસન્નચંદ્ર રાજશ્રીની કે જો મૃત્યુને અકાળ નથી, અકાળ મોત આવે છે, તો ધર્મને અકાળ શા માટે? ધર્મ કોઈ પણ કાળે થાય. બીજું એ છે કે દીક્ષા આપનાર અહીં મહાવીર પ્રભુ છે. આ ત્રીજું કારણ બતાડે છે કે દીક્ષા આપનાર અહીં મહાવીર પ્રભુ છે, એટલે એમના કૃત્ય પર તમારે પ્રશ્ન કરવો છે? તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા બહુમાન જ નહીં રહે. શ્રદ્ધાને બહુમાન જ નહીં રહે. જો અથાગ શ્રદ્ધા બહુમાન છે તો એમની કરણી પર પ્રશ્ન શા માટે? હવે 96મો સવાલ, પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ તેમની કઈ દેશનામાં કોને અધવચ્ચે ઉઠાડી કોને પ્રતિભૂત કરવા મોકલ્યા હતા? તો પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી દેશનામાં ગૌતમ ગણધરને અધવચ્ચે ઉઠાડી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા હતા. તો આગળ સુંદર કહ્યું છે કે ગૌતમ સ્વામી ગયા, ઉપદેશ આપ્યો. સ્વયં દ્વાદશાંગી આગમોના રચનારા અને 4 જ્ઞાનના ધણી ગૌતમ સ્વામીએ કેવો ઉપદેશ આપ્યો હશે! અદ્ભુત. તોય અભાગ્યા દેવશર્માને પત્નીના રાગમાં એથી પ્રતિબોધ ન લાગ્યો. કંચન અને કામિનીના રાગ ભૂંડા, આવી દેશનાએ પણ બૂझે નહીં. એ સામાન્ય ઉપદેશે શું બૂझે? છતાં ગૌતમ મહારાજને એમ પ્રભુ પર પ્રશ્ન ન ઉઠ્યો કે પ્રભુએ શું જોઈને આવા પથરાને પ્રતિબોધ કરવા મને મોકલ્યો હશે? ઉલટું દેવશર્મા પર દયા આવી હશે કે અરે રે, પ્રભુ જેવા પ્રતિબોધ કરાવે છે છતાં આ વિચારો બોધ પામતો નથી. કેવો અકર્મ પીડિત! કેમ પ્રભુની કરણી પર પ્રશ્ન નહીં? કહો. પ્રભુની ઉપર એમને અથાગ શ્રદ્ધા, ભક્તિ અને આદર હતા, એટલે પ્રભુ જે કહે, જે કરે તે યોગ્ય જ લાગતું હતું. એટલે એ જ રીતે પ્રભુએ જે એમને અને બીજા 10 મુખ્ય તથા 4400ને તેમજ પ્રસન્નચંદ્રને દીક્ષા આપી એના પર પ્રશ્ન ન થાય. હવે 97 નંબરનો સવાલ, મનને પવિત્ર કઈ રીતે રાખી શકાય? તો કહે છે મન જો પવિત્ર રાખવું હોય તો સર્વજ્ઞના વર્તાવ કે વચન પર અથાગ શ્રદ્ધા, ભક્તિ, આદર જોઈએ. 98મો સવાલ, મનમાં અયોગ્ય પ્રશ્ન, અયોગ્ય શંકા અને અયોગ્ય તર્ક કેમ ઉઠે છે? મનના ધ્યાન આમ જ બગડે છે કે અંતે જઈને એક વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના કથન વર્તાવો ઉપર પણ તેવી ભરપૂર શ્રદ્ધા, બહુમાન, આદર નથી. એટલે અયોગ્ય પ્રશ્ન, અયોગ્ય શંકા અને અયોગ્ય તર્ક ઉઠે છે.
હવે 99મો સવાલ, કાયાને કષ્ટથી કસવાથી શું થાય? તો કહે છે કે કાયાને કષ્ટથી કસો તો આત્મા ગુણો અને પુણ્યથી કસાય છે. 100 નંબરનો સવાલ, કર્મોના નાશક શસ્ત્રો કયા કયા? તો કર્મોના નાશક શસ્ત્રો જવાબમાં સંયમ, તપ, ધ્યાન, જીનાજ્ઞા પાલન, આ બધા શસ્ત્રો છે. સવાલ 101મો, કયા સૂત્રને આધારે પ્રસન્નચંદ્ર રાજશ્રી સાધનામાં આગળ વધ્યા? તો કે છે કયું સૂત્ર હતું? કસો કસો કાયા ઇન્દ્રિયો અને મનને, જેમ કસો તેમ આત્મતેજ વધે. ફરી એકવાર, કયું સૂત્ર હતું? કસો કસો કાયા ઇન્દ્રિયો અને મનને. 3 વસ્તુને કસવાની વાત કરી. કસો કસો કાયા ઇન્દ્રિયો અને મનને, જેમ કસો તેમ આત્મતેજ વધે. આ સૂત્રના આધારે પ્રસન્નચંદ્ર રાજશ્રી સાધનામાં આગળ વધ્યા. 102 નંબરનો સવાલ, કયા સૂત્રને આધારે પરમાત્મા મહાવીર ભગવાન બન્યા? તેમણે શું શું મેળવ્યું? શાસ્ત્ર કહે છે દેહે દુઃખમ મહાફલમ, પણ દુઃખ વેઠતા આવડવું જોઈએ. પ્રભુ મહાવીરે કેવા કેવા જાલિમ દુઃખો વેઠ્યા તો શું પામ્યા? કેવળ જ્ઞાન, વિતરાગ, સર્વજ્ઞ પરમાત્માપણું. દુઃખને આવકારીને વેઠ્યા, દુઃખ સહવામાં દિવાળીના દહાડા માન્યા, દુઃખને કર્મરોગ કાઢવાની દવા ટ્રીટમેન્ટ માની. સવાલ 103, સીતાજીએ કયા સંયોગમાં કઈ સમજે કેવું સાધ્યું? તો સીતાજીએ ચારિત્ર લઈને 12મા દેવલોકના ઇન્દ્ર કેમ થયા છે? કાયા ઇન્દ્રિયો અને મનને સુવાળા રાખીને કે કસીને? એ સમજતા હતા. શું સમજતા હતા? જો મારે કાયા અને ઇન્દ્રિયોને મહલાવી હોત તો અગ્નિની ખાઈ સરોવર થઈ ગઈ. એવું દિવ્ય કર્યા ઉપર અને રામે મને જંગલમાં છોડાવી મૂકવા પર, એમને પારાવાર પસ્તાવો થયા પર, તથા 2 પુત્રો લવણ અને અંકુશ ભારે માતૃભક્ત આવી મળ્યા ઉપર કાયા ઇન્દ્રિયોને સારામાં સારી રીતે મહેલાવી શકત. પણ તેથી શું? વિષય સુખમાં મહાલવામાં કર્મની અહીં ગુલામી કરવાની અને પરભવ માટે નવી ગુલામી મોટી વહોરવાની. વિષય સુખમાં જે પણ જીવ માલે છે એ અજ્ઞાનથી તેને લગતા વિષય સુખને લગતા કર્મોની ગુલામી અહીં તો કરે જ છે, પણ આવનારા ભવો પરભવ માટે પણ એ નવી ગુલામીનું તૈયારી કરે છે, મોટી વહોરવાની તૈયારી કરે છે. કાયા ઇન્દ્રિયો અને મનની સેવા સરભરાતો અનંતા કાળ કરીને જીવ કર્મથી પીડાતો અને આ વિરાટ ભવચક્રમાં ભટકતો રહ્યો. હવે એને શું સમજ્યા? 104 નંબરનો સવાલ, કાયાને મહલાવવી એટલે શું? તો અહીં કહે છે અહીં કાયાને મહલાવવી એટલે અહીં પણ કર્મની ગુલામી જ ઉઠાવવાનો ધંધો છે. કેમ કે એમાં કર્મે ઊભા કરેલા વિસ્મય વિષયોને આધીન થવાય છે. દુશ્મનના પ્રલોભનથી લલચાયા એને આધીન થવું એ દુશ્મનની ગુલામી જ છે. એટલે અહીં પણ ગુલામી અને એનાથી ઊભા થતા ભારે કર્મ બંધનોથી પર ભવે તો કર્મની મહાગુલામી. ત્યાં કર્મ જેમ પીડે, કનડે, કચરે તેમ પીડાયા કચરાયા રહેવું જ પડે. સવાલ 105, સીતાજીને 12મા દેવલોકનું ઇન્દ્રપણું, અચ્યુત ઇન્દ્રપણું કઈ રીતે મળ્યું? તો જવાબમાં સીતાજી સમજે છે કે કાયા ઇન્દ્રિયો મનને મહલાવવામાં તો અહીં અને પછી પણ કર્મની ગુલામી જ છે. એ સમજીને એ છોડીને ચારિત્ર માર્ગ લીધો છે. તો અહીં કાયા આદિને મહલાવવા શા? હવે તો મહામૂલી સાધનાનો અવસર હાથ લાગ્યો છે. તો કાયાને કશો, ઇન્દ્રિયોને દાબો અને મનને ત્યાગ, તપ, કષ્ટ અને ધ્યાનમાં મસ્ત કરો. આમ ચારિત્ર દીક્ષા લીધા પછી ભારે કષ્ટ ભર્યા ત્યાગ, તપ અને ધ્યાનનો દંડો હાથમાં લઈ કાય મમત્વને ખોખરું કરી નાખ્યો છે. ભારે ઇન્દ્રિય દમન અને ચિત્ત સમન કર્યા છે. ત્યારે એમને 12મા દેવલોકનું ઇન્દ્રપણું, અચ્યુત ઇન્દ્રપણું મળ્યું. આગળ હવે સવાલ નંબર 106, અચ્યુત ઇન્દ્રપણું એટલે શું? બહુ સુંદર સવાલ છે, સુંદર જવાબ છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આવા પુસ્તક ખૂબ જ સુંદર પુસ્તક, ખૂબ જ અણિશુદ્ધ, પારદર્શક, નિષ્પક્ષ સમજનું જ્ઞાન, તત્વદ્રષ્ટિ એ
પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ન્યાય વિશારદ ભુવન માનુસુરેશ્વરજી મહારાજા આપણા માટે આપીને ગયા છે. બહુ સુંદર લખ્યું છે, અચ્યુત ઇન્દ્રપણું એ સામાન્ય પુણ્યાય નથી. શું કહે છે? અચ્યુત ઇન્દ્રપણું એ સામાન્ય પુણ્યાય નથી. 64 ઇન્દ્રો શું? અસંખ્ય ઇન્દ્રોમાં પહેલો નંબર. એમના 22 સાગરોપમના એટલે કે 220 કોડા કોડી પલ્યોપમ વર્ષોના સમગ્ર આયુષ્યમાં અઢી દ્વીપમાં થનારા અસંખ્ય તીર્થંકર દેવોને જન્મ અભિષેક વખતે પહેલો અભિષેક કરવાનો હક એ માત્ર ને માત્ર અચ્યુત ઇન્દ્રનો. ત્યાં બોલી ઉછામણી ન બોલાય. અભિષેકનો જન્મસિદ્ધ મહાપુણ્યસિદ્ધ હક અસંખ્ય જીનેશ્વર ભગવંતોને પહેલો અભિષેક કરવાનું મળે એ કેટલી મોટી પુણ્યાઈ. સીતાજીને સી રીતે ઊભી થઈ હશે? કાયા, ઇન્દ્રિયો અને મનને સુવાળા રાખીને, વિષયોમાં મહલાવીને, કે તન તોડ મન મોડ કષ્ટમય સાધના કરીને. ભારે સુકોમળ હતા છતાં જ આ રીતે લીધું તે લઈ જાણ્યું. ઇન્દ્રિયોને ઇષ્ટ વિષયોથી વાળી રાગ દ્વેષને કચરતા રહી, કાયાને ઉગ્ર સંયમ વિહારના કષ્ટથી કચરી, મનને એ કાયાની કચરામણ અને અનિષ્ટ વિષયોમાં મસ્ત રાખી ઉગ્ર ચારિત્રના પાલન કર્યા છે. તેથી એ ઉચ્ચ પુણ્યાય પામ્યા. અગાઉ આપણે આ જ ચેનલમાં સાગરોપમ કોને કહેવાય, પલ્યોપમ કેટલા વર્ષનું આયુષ્ય, આ બધી જ વાત કરી છે. તો આપ આ જૈનિઝમ આશીષ નામની ચેનલ સબસ્ક્રાઈબ કરો. તેમાં તમને આવા નાના નાના ઝીણા ઝીણા વ્યાખ્યા રૂપે એક એક લીટીના સવાલ જવાબ જાણવા મળશે. જે શાસ્ત્રમાં લખ્યું છે, આચાર્ય ભગવંતે આપણને જે સમજાવ્યું છે, તેમના ચરણ યુગલમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. જય હો ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાનો. યુગો સુધી ઝળહળશે ભુવન ભાનુસુરેશ્વરજીના અજવાળા. તો હવે આપણે આગળ ખૂબ જ સુંદર વાત જે આપણી ચાલી રહી છે, જ્ઞાન ગોષ્ઠી આપણી સુંદર ચાલી રહી છે. આગળ કહે છે કે પ્રસન્નચંદ્ર રાજશ્રી કેમ ચૂકે છે? તો બહુ સરસ ભૂમિકામાં આપી છે કે પહેલાં તો આવા મહર્ષિ મહાતપસ્વી ચૂકે ખરા? તો કે ના, પણ જો મનનું ધ્યાન બગડે તો હેઠા ઉતરતા વાર નહીં, બધું સાઈડમાં કોરાણે રહી જાય અને નારકી સુધીના મલિન પાપ પકડાવી દે. ત્યાં ઓઘાની શરમ ન પડે, કરેલી સાધનાઓથી અટકાયત પણ ન થાય. એ તો કાયદો કે જે વખતે જેવા શુભ યા અશુભ ભાવમાં હો, ત્યાં એ જ વખતે તેવા શુભ યા અશુભ કર્મ બંધાય. અશુભ ધ્યાનમાં અશુભ ભાવનું રમણ, એટલે એ જો ઉગ્ર અશુભ ધ્યાન હોય તો ઉગ્ર અશુભ ભાવના લીધે ઘોર પાપોનું સર્જન થાય. બન્યું એવું કે રાજગૃહી નગરીના નાકે જગતગુરુ મહાવીર પ્રભુ પધાર્યા છે. સાથે વિશાળ મુનિ પરિવાર છે, દેવતાઓ પણ સેવામાં છે, પ્રસન્નચંદ્ર રાજશ્રી પણ સાથે છે. કિંતુ ત્યાં એ અલગ ભાગમાં જે ધ્યાનમાં રહે છે તે પણ 2 હાથ અને મોઢું ઊંચું રાખીને દ્રષ્ટિ સૂરજ સામે લગાવી છે. આ તમે ઇમેજિન કરજો કઈ રીતે પ્રસન્નચંદ્ર રાજશ્રી તપ કરતા હતા, સાધના કરતા હતા. મગધ દેશનો સમ્રાટ રાજા કોણ? સૈનિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા અને પ્રભુની વાણી સાંભળવા ત્યાં થઈને જાય છે. એમાં આ મહર્ષિની તડકામાં આતાપના કડક સાધના જોઈ નમસ્કાર કરીને ચકિત થતો પ્રભુની પાસે પહોંચે છે. વંદના કરીને પ્રભુને પૂછે છે, ભગવાન પેલા મહર્ષિ સ્મશાન ધ્યાનમાં ઊભા છે. ફરીથી, ભગવાન પેલા મહર્ષિ સ્મશાનમાં ધ્યાનમાં ઊભા છે, તે 100 વર્ષ જીવો, પણ કદાચ જો હમણાં એમનું અવસાન થાય તો કઈ ગતિમાં જાય? ભગવાન ઉત્તર કરે છે કે હમણાં જો મરે તો 7મી નરકે જાય. સાંભળીને સૈનિક તો સજ્જડ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, સજ્જડ થઈ ગયો. આ શું? આટલી ઊંચી કડક સાધના અને 7મી નરકે? મારે કંઈ સાંભળવા ફેર તો નથી થયો ને. અહીં જ વાત આવે છે સુંદર કે
આગળનો સવાલનો જવાબ પણ આવી જશે. આગળનો સવાલ છે 108મો, કે જૈન શાસન નિષ્પક્ષપાત છે તેવું શા આધારે કહી શકાય? તો જ્યારે શ્રેણિક મહારાજ આવું સાંભળીને સજ્જડ થાય છે, તો આવી રીતના જ પરસદામાં રહેલ બીજા ઘણા બધા પણ આ સાંભળી સજ્જડ થઈ ગયા હશે ને. પ્રભુ શું કહે છે? કોના અંગે કહે છે? રાજવીપણું મૂકી પોતાના એક પરમ ભક્ત શિષ્ય બની ગયેલા અને મહાન સાધના કરનારા તપસ્વી અંગે સાતમી નરક એમ કહે છે? હા, એ જ બતાવે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા અને એમનું શાસન નિષ્પક્ષપાત છે. એ ગમે તેનું પણ જેવું વસ્તુ સ્વરૂપ હોય તેવું જ કહે છે. આ એ જ જીન શાસન છે કે જે પોતાના તીર્થંકર દેવ મહાવીર પ્રભુ માટે પણ કહે છે કે એ એટલે કે મહાવીર સ્વામી પૂર્વે 18મા ભાવમાં ત્રિપુષ્ટ વાસુદેવ થઈ ઘણા પાપ કરીને 7મી નરકે ગયેલા અને પછી સંસારે ઘણું ઘણું ભમેલા. તો આગળ આપણે વાત કરી તેમ શ્રેણિક રાજા જેમ ચમકે છે એમ ફરીથી એ ક્ષણવાર જાય છે, પછી ફરીથી પૂછે છે, ભગવાન પ્રસન્નચંદ્ર રાજર્ષિ નથી ને? કદાચ હમણાં કાળ કરે નથી ને? કદાચ હમણાં કાળ કરે તો કઈ ગતિમાં જાય? હવે ભગવાન કહે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. શ્રેણિકની આંખ હરખથી ચમકી, પણ એટલામાં તો આકાશમાં દેવ દુંદુભી ગાજી. સાંભળીને રાજા પ્રભુને પૂછે છે, ભગવાન આ સાની દેવ દુંદુભી વાગી? પ્રભુ કહે છે, એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એ જ પ્રસન્નચંદ્ર ઋષિ કેવળ જ્ઞાન પામ્યા એની વાગી. ત્યાં રાજા શ્રેણિકના મનમાં વસવસો થયો. પ્રભુને પૂછે છે કે પ્રભુ આ શું? ક્ષણમાં આટલી બધી ભિન્ન 3 અવસ્થા કેમ? તો હવે પ્રભુ મહાવીર 3 ક્ષણમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિની 3 ગતિ વિશેની વાત રાજા શ્રેણિકને કરે છે. તેની પાછળનું કારણ શું? આવો એક સવાલ છે 109 નંબરનો. તો એના જવાબમાં ભગવાન ખુલાસો કરે છે, જુઓ શ્રેણિક, તમારી સવારી આવતી હતી એમાં 2 માણસો રાજર્ષિને જોતા જ વાત કરે છે કે જો એવા ઢોંગી, નાના બાળકને મંત્રીને સોંપીને આવ્યો અને હવે મંત્રી પ્રપંચ કરીને એનું રાજ્ય પડાવી લેવાનું છે. બસ આટલા શબ્દો રાજર્ષિએ સાંભળતા વેત મનથી મંત્રી સાથે લડાઈ માંડી. મારામારી, કાપા કાપીના સોદા, એમાં લડતા લશ્કર ખૂટ્યું, શસ્ત્રો ખૂટ્યા અને દીઠ્ઠો મંત્રી સામે ઉભેલો દેખાય છે એટલે ભયંકર આવેશમાં છેવટે એના મોઢા પર મુગટ મારવાના રૌદ્ર ક્રૂર અધ્યવસાય ભાવમાં ચડ્યા. બસ એ વખતે 7મી નરકના પાપો બાંધી રહ્યા હતા ને તમે અહીં એમની ગતિ પૂછી. પછી એમણે મુગટ લેવા જેવો હાથ માથા પર લીધો કે મસ્તક તોલું સાપ જોતા ચોંક્યા. પોતાના આત્માનું સ્વઆત્માનું ભાન થયું અને ભારે પશ્ચાતાપમાં એ ચડી ગયા. શું પશ્ચાતાપ કરે છે? અહો, આ શું? હું સાધુ ને આ કોનો છોકરો? આ સંસારમાં જીવે દરેક સાથે માતા પિતા પુત્ર વગેરે સંબંધો કર્યા ને તોડ્યા. કોણ કોનું? ત્યારે રાજ્ય કોનું ને સી વાત? મેં તો એ બધું વસીરાવેલું ને એકે રાતી પાયનોય પરિગ્રહની પછકાણ કરેલા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની ત્રિવિધ હિંસાનો ત્યાગ કરેલો ને મેં આ શું આરંભ્યું? અરે, પ્રભુએ તો મને સંસારના દાવા નળમાંથી બહાર ખેંચી કાઢવાનો મહાન ઉપકાર કર્યો અને એના બદલામાં આ મેં કૃતજ્ઞતાનો શો અવળો ધંધો કર્યો? ધિક્કાર છે મારી તૃષ્ણાને, મારી ઇન્દ્રિયોને, મારી કાયાને. આમ તીવ્ર હાર્દિક પશ્ચાતાપ કરતા કરતા હવે મહાન ધર્મ ધ્યાનમાં ચડ્યા. તે એક બાજુ પાપોનો જંગી નાશ અને બીજી બાજુ ઊંચા 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 સ્વર્ગના પુણ્યના ઉપાર્જન કરતા જ ચાલ્યા. જે વખતે મહાવીર સ્વામી કહે, જે વખતે મહારાજ તમે બીજી વાર પૂછ્યું બરાબર એ વખતે મહર્ષિ સૌથી ઊંચેના અનુત્તર દેવલોકમાંના વચલા સર્વાર્થ સિદ્ધ વિમાનનું પુણ્ય બાંધી રહ્યા હતા. પરંતુ એમની ધ્યાનધારા તો હજી એ ઊંચે ચડી રહી હતી. એમાં પોતાની કાયા, માન, અહંત્વ વગેરેના મમત્વ
છૂટી ગયા. અનાસક્ત યોગમાં ચડ્યા, જીવન મૃત્યુ સમ વગેરે સમત્વ ભાવમાં પહોંચી ગયા. ત્યાં શપક શ્રેણી માંડી શુક્લ ધ્યાનના દાવાનળમાં મોહનીય કર્મને સમૂળ ભસ્મીભૂત કરી નાખ્યું. વિતરાગ બન્યા ને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોનો સર્વથા વિધ્વંસ કરીને કેવળ જ્ઞાન પામ્યા, સર્વજ્ઞ બન્યા. ધ્યાનનો પ્રતાપ જુઓ. મોટા મહર્ષિ, તપસ્વી અને ભારે સંયમ કષ્ટ ઉઠાવનાર પણ અશુભ ધ્યાનમાં ચડવા બરાબર અશુભ કર્મોનો લોટ એટલે કે જથ્થો બાંધવા માંડ્યા અને પરાકાષ્ઠાએ 7મી નરકના પાપો એકત્રિત કરનારા થયા. જેને આટલું ઉચ્ચ સાધનાનું પીઠબળ હોય એમને પણ અશુભ ધ્યાનમાં ચડતા તીવ્ર અશુભ કર્મોના ગંજ એટલે ઢગલા જથ્થા ઊભા થાય. તો જે તમારે એવું પીઠબળ નથી ને રાત દિવસ અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં રમતા રહો તો કેટલા પાપના ગંજ ઢગલા આત્મામાં ખડકાય. રાઈટ. તો આ રીતનો. હવે 110મો સવાલ પછી આ લેસન પૂરો થશે. પ્રસન્નચંદ્ર રાજશ્રીના જીવનમાં કઠોર સાધના કરતાં કરતાં પણ 7મી નરકના ઘોર કર્મ ઉપાર્જન કરે છે. તો સભા પ્રભુને પ્રશ્ન પૂછે છે કે તો પછી કઠોર પણ સાધના કરો કે ના કરો, બધું સરખું જ ને, ધ્યાન પર જ હારવાનું જીતવાનું ને? તો પ્રભુ કહે છે ના, સરખું નથી. સાધનાના બળ પર એક એવી ભૂમિકા, એક એવું સંસ્કરણ ઊભું થાય છે કે જેના બળ ઉપર વચમાં કદાચ ભૂલ થઈ ગઈ તો તે પછી ભૂલ સુધારી ઊંચે ચડવાનું સરળ બને છે. એટલે જ રાજશ્રી ભૂલ્યા બાદ જોરદાર ધ્યાનમાં ચડી ગયા. સાધના ન કરી હોત, સંસારમાં બેઠા રહ્યા હોત તો લડાઈ થતા કદાચ પછી મરીને નરકમાં ચાલ્યા જાત. પણ અહીં તો તીવ્ર સાધના છે, સાધુ વેશ છે, માથે તોલું છે. એણે જડ છેક નીચેની પાપ ખીણમાંથી ઉચક્યા અને ધર્મના શિખરે ચઢાવી દીધા. તો ખૂબ જ સુંદર આ લેસન હતું. 6 નંબરનું લેસન હતું અને પાઠનું નામ હતું ધ્યાન અને પ્રસન્નચંદ્ર. તો આવી અલગ અલગ સ્ટોરીઓ જે ન્યાય વિશારદ પરમ પૂજ્યપાદ શ્રી ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજાએ આ બુક લખી છે. રાત ને દિવસ એવું કહેવાય છે, મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે, કે તે દિવસે તો લખતા જ હતા ગ્રંથો, પોતાના ચરિત્ર જીવનની તમામ ક્રિયાઓ કરીને રાત્રે પણ ચંદ્રના પ્રકાશમાં લખતા હતા. શિષ્યોએ કુતૂહલતાથી પૂછ્યું કે સાહેબજી સવારે તો આપ ગ્રંથ લખો જ છો, તો રાત્રે શું કામ? ત્યારે એમણે એમ કીધું, 2 વસ્તુ કીધી, બહુ સુંદર કીધી, કે સૂરજને જો હું ન્યાય આપતો હોઉં તો ચંદ્રને પણ મારે ન્યાય આપવો પડે. અને બીજું કે 1.5-2 કલાકથી વધારે તેઓ સૂતા નહોતા અને એમનું માનવું એવું હતું કે પ્રભુ મહાવીરે જે કીધેલું કે એક પણ સમયનો પ્રમાદ ન કરીશ ગૌતમ, તો એ પણ એવું જ માનતા હતા. 1.5 કલાક જો સરસ સાઉન્ડ સ્લીપ આવે તો એ 8 કલાકનો આપણો થાક, 8 કલાકની ઊંઘ જેટલું કામ આપી દેતા હોય છે. તો આવા યુગો સુધી ઝળહળશે ભુવન ભાનુના અજવાળા. આવા ભુવન ભાનુ સુરી દાદા આપણને ખૂબ 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 જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનને આપણે ઉતારીને અમલમાં મૂકી આપણા પણ ભવો ઓછા કરીએ અને આપણે સૌ મોક્ષ માટેનો પ્રથમ ભવ જલ્દી શરૂ કરીએ એવી જ આપણી સૌની પ્રભુને અભ્યર્થના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ ઉત્સૂત્ર પ્રવૃત્તિ થઈ ગઈ હોય, મારા મન વચન કાયાથી શબ્દ ફેર થઈ ગયો હોય તો હું ત્રિવિધે માફી માગું છું. મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.